એ કહેતો નથી એટલે આપણને એમ લાગે કે મેં કર્યું. ભક્તોને સમજાઈ જાય છે કે કરનારો એ છે, એટલે એને સફળતાનું પણ અભિમાન નથી આવતું. વૈષ્ણવે સદા યાદ રાખવું, પ્રભુની કૃપા છે એટલે થાય. જો આપણી બુદ્ધિ, મહેનત બધું જ બરાબર, એનાથી મકાન લઈ શકો, પણ મકાનનું સુખ મળે, પણ એ મકાનમાં સુખ તો ઠાકોરજીની કૃપાથી જ મળે છે. બુદ્ધિ અને મહેનતથી ધનનું સુખ મળે, પણ ધનથી સુખ એ તો એની કૃપા હોય તો જ મળે. પોતાના વ્યવસ્થા બળથી, પોતાના યોગ બળથી પરિવારનું સુખ માણસ ભેગી કરી શકે, પણ પરિવારથી સુખ એ તો ઠાકોરજીની કૃપા હોય તો જ મળે છે. એટલે બુદ્ધિ અને પુરુષાર્થથી વસ્તુઓને, વ્યક્તિઓને ભેગા કરી શકાય, પણ એ સુખના કારણ ત્યારે જ બને છે જ્યારે ઈશ્વરની આપણા પર કૃપા હોય. બાકી એ જ દુઃખના કારણ, અડધી દુનિયા જેનાથી દુઃખી છે એને જ આપણે સુખના કારણ માનીએ છીએ. તો પ્રભુની કૃપાનું બળ એ જ આપણું બળ છે વૈષ્ણવ. તો જે વાત કરી રહ્યા છે પ્રભુની સન્મુખ, પ્રભુના ઉત્સવમાં, પ્રભુની સેવામાં, એટલે તો ઘણી વાર કહું કે કમથી કમ ઠાકોરજી આગળ ઊભા હો ત્યારે બે હાથ જોડીને એટલી વિનંતી જરૂર કરજો કે પ્રભુ કમથી કમ તારી સામે હોવ, એટલી ક્ષણ તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કરજો. હું તારો થઈને તારી સામે રહું. શું આપણે એની સામે હોઈએ એટલો 1 કલાક એના થઈને એની સેવા ન કરી શકીએ? એક માળા ફેરવતા હોય ત્યારે બધું જ છોડી હું ઠાકોરજીનો છું એવી જાગૃતિ સાથે એક અષ્ટાક્ષરની માળા કરશો, એ માળા કરવાનો જુદો જ આનંદ થશે. તો નંદ મહોત્સવનો આનંદ એનું તો ઘણું વર્ણન, એમ તો 18 શ્લોકમાં ભાગવતજીમાં નંદ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું. અને સુખદેવજી વર્ણન કરતા કહે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના आहूय विप्रान वेदज्ञान स्नात सुचिरलंकृत नंदस्त्वात्मज उत्पन्न. નંદના આત્મજ મહાપ્રભુજીનો મત એવો છે કે કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય 2 જગ્યાએ એક જ સાથે થયું. મથુરામાં ધર્મ સ્વરૂપે પ્રગટ થયા અને ગોકુલમાં ધર્મી સ્વરૂપે પ્રગટ થયા. જે અવતાર કાર્ય કરનારું સ્વરૂપ હતું એ મથુરામાં પ્રગટ થયું, અને જે વ્રજભક્તોને આનંદ આપનારું સ્વરૂપ હતું એ ગોકુલમાં પ્રગટ થયું. અને વસુદેવજી જ્યારે લઈને આવ્યા ત્યારે બંને સ્વરૂપ મળી ગયા, ધર્મ અને ધર્મી. અને અક્રૂરજી જ્યારે ઠાકોરજીને વ્રજમાંથી મથુરા પાછા લઈ ગયા ને, તો મથુરાથી આવેલા એ મથુરા ગયા, ગોકુળ વાળા તો ગોકુળમાં જ રહ્યા છે, એ વ્રજ છોડીને ગયા જ નથી. અને प्रभु का संकल्प भी है, वृंदावनम परित्यज्य पाद मेकम न गच्छति. ब्रज को छोड़कर मैं एक कदम भी आगे नहीं बढ़ा, एक डगલું બહાર મૂકતો નથી. એટલે પ્રભુની અખંડ સ્થિતિ બ્રજમાં છે. તો એમાં એ ભાવના મહાપ્રભુજી આપણને બતાવી, અને હરિવંશ પુરાણ આદિનો પ્રમાણ આદિના પણ આપવામાં આવ્યા, અને ઘણી બધી ચર્ચા કરવામાં આવી કે ધર્મ અને ધર્મી સ્વરૂપ આ બંને અહીંયા બિરાજમાન થયા છે. અને નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને પ્રગટ થયા છે. જીવ પરવશ થઈને આવે છે અને પ્રભુ કૃપા કરવા માટે પધારે છે. પ્રભુને આવવું પડતું નથી, પ્રભુ પધારતા હોય છે. જીવ કર્મના બંધનોથી બંધાઈને ખેંચાઈને આવતો હોય છે, અને એટલા માટે એને કર્મ બંધનો અને કર્મના હિસાબો કરવાના હોય છે. પ્રભુ તો કેવલ લીલા કરવા માટે ભૂતલ પર આવે છે. સંભવામી યુગે યુગે પરમાત્માનું વચન છે, હું આવું છું. અને પ્રભુ પધારે છે. એક વસ્તુ સમજી લો, આપણે બધા સાકાર સ્વરૂપના ઉપાસકો છે. એટલે કૃષ્ણ તત્વની જે ગઈકાલે હું ચર્ચા કરતો હતો કે એ અખંડ નિત્ય લીલાવાદ, કે નિત્ય લીલા એની છે, એ વૃદ્ધર્માશ્રયી છે, એ સર્વભાવે સેવનીય છે. એમાં એક તત્વ પણ બીજું વિચારવા જેવું છે કે આપણે બધા કૃષ્ણ ભક્તિ જે કરી રહ્યા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસક છે. એટલે કે સાકાર સ્વરૂપ આપણે પ્રભુને આજ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવ કરવો છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ દ્વારા. પણ હા, લૌકિક દેહથી અલૌકિક પ્રભુનો અનુભવ ન થાય. એટલે ઠાકોરજી પોતાનો અનુભવ કરાવવા માટે જીવના લૌકિક દેહને અલૌકિક સામર્થ્યનું દાન કરે છે, જેને તનુનવત્વ કહીએ. યમુનાજી તનુનવત્વ મેતાવતા, શ્રી યમુનાજી કૃપા કરે આ જ દેહથી પ્રગટ લીલાના દર્શન થાય. ઘણાને એમ જ કે મર્યા પછી જ ભગવાન મળે દેખાય. આપણે એવું નથી માનતા. મર્યા પછી કોણ ક્યાં ગયું આપણે કોણ જાણીએ? અને જે ગયા યદ ગત્વાન નિવર્તન્તે તદ્ધામ, એ પાછા આવીને કહેતા નથી. અને ક્યાંક આવી જાય તો આપણને ઊંઘે ના આવે રાતના. અચાનક જો સ્વપ્નમાં દેખાઈ જાય એમ તો કે હજી ગયા નથી. ઘણા બરાબર જાય નહીં. ઘણા શ્રાદ્ધો કરીને ધક્કા મારી મારીને મોકલવા પડે કે હવે તો પિતૃલોકમાં જાઓ. ફરી ફરીને પાછા આવે. એની આસક્તિ નહીં આવે ને. કદાચ ત્યાંય ના રાખતા હોય કે ભાઈ તું પાછો જા. અને એટલા માટે મૂળ વાત એ છે, આપણે ઉદ્ધારના વાયદાઓ નથી, મર્યા પછીની વાત નથી, જીવનની વાત છે. મહાપ્રભુજીનો માર્ગ છે ને આ ભૂતલનો માર્ગ. ભાગ્ય ન વલ્લભ ભૂતલ આય. આ પૃથ્વી પર, આ ભૂતલ પર જયારે આપણે જન્મ લીધો છે અને જીતા જીવંત આ જ આંખે મારે કૃષ્ણને જોઈને જવો છે. આ જ કાનથી મારે તો એની વેણુનો નાદ સાંભળવો છે. આ જ હાથે મારે એનો સ્પર્શ કરીને ગોદમાં લેવો છે. ભક્તોની તો આ આગ્રહ હોય છે. મર્યા પછી હું ક્યાં જઈશ? ઘણા તો એ ટેન્શનમાં મરે નહીં. અને ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. અને એટલા માટે એ ઉધારના વાયદા જ બંધ કરો. મનમાં એક જ વાત ચાલવી જોઈએ, આ આંખે મને ક્યારે ને કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલીન, કૃષ્ણ દરસ સો અટકી, બાર બાર પન ઘટ પર આવર, સિર જમુના જલમટકી. આપણે તો આજ આંખેને જોવો છે અને જોઈએ જ છે, પણ બસ એ ધર્મ સ્વરૂપે, ધર્મી સ્વરૂપે જયારે અનુભવ કરાવશે. આપણા ઘરે બિરાજે જ છે ઠાકોર. આ આગ્રહ હોવો જોઈએ. કૃષ્ણ ભક્તિ જેને કરવી છે ને, એને વ્રજભક્ત બનીને કૃષ્ણ સન્મુખ જવું. એટલે આપણે કહીએ આમ ધોતી બંડી પહેરો કે સાડી પહેરો કે આપણે જે વસ્ત્રોનું કહીએ એ વસ્ત્ર કઈ એને એ કોઈ નિયમ પૂર્વક નથી કે વસ્ત્રોને કારણે જ પ્રભુ કૃપા કરે, એ વાત નથી. આ એક ભાવ છે કે હું વ્રજભક્ત બનીને પ્રભુ પાસે જાઉં. મારો ભાવ વ્રજભક્તનો રહે. મારી આંખો બંધ કરી દો, એક ગોપીની આંખે કૃષ્ણને જો. આપણે અજ્ઞાન તિમિરાંધસ્ય મહાપ્રભુજીને યાદ કરીએ છીએ. એનો અર્થ શું? જગાવતા પહેલા મહાપ્રભુજીને યાદ કર્યું કે મારી આંખ બંધ, હવે શ્રી વલ્લભની આંખે મારા લાલનને જોઈશ. એમને આ જો મહાપ્રભુજી મારા લાલનને ઠાકોરજીને જોતા હોય તો એમને ઠાકોરજી કેવા દેખાય? મારે તો એ રીતે જોવા છે. અને આજ તો ગુરુનું સેવન છે ને, આજ તો ગુરુનો આશ્રય છે કે જે ગુરુના ચરણ પકડ્યા છે એની આંખે મારે ઠાકોરજીને જોવા છે. એ મને જ્ઞાનનું અંજન આંજે છે અને એને જેવા ઠાકોરજી દેખાય છે, હસતા બોલતા ખેલતા વાતો કરતા, એવા મારે મારા લાલનના અનુભવ કરવા. આ ભક્તનો આગ્રહ છે. અને થોડી જીદ તો કરવી ઠાકોરજી આગળ. બધી વાત માની નહીં જવી ઠાકોરજી. ભક્તના પણ કેટલા ઘટાગ્રહો હોય છે. એક ભક્ત તરીકે આપણો પણ આગ્રહ છે. આપણે વાર્તા સાહિત્યમાં તો કેવા પદ આવે, પરે પરેની વાર્તા આવે ને કે ના પરે તું પહેલા ભોજન કર પછી જ હું કરીશ, નહીં તો ભોજન જ નહીં કર. અને ઠાકોરજી પરેનો અર્થ જ થાય દૂર જાય. એટલે તો ગુસાઈજીનું નામ પૂછવા આવ્યું, મારે ઠાકોરજીનું નામ શું? એટલે ગાદી પર ચડી ગયો. એટલે ગુસાઈજી કહ્યું પરે પરે દૂર જાય. અને એને જો ઠાકોરજીનું નામ મળી ગયું પરે, અને ઠાકોરજી આવવા લાગે. આગ્રહ છે, આગ્રહ જ અનુગ્રહનું કારણ બનતું હોય છે. અને જેનો આગ્રહ જ ન હોય ને તેના ઉપર અનુગ્રહ ન થાય. ક્યાંક તો એક ભક્તની મીઠી જીદ ઠાકોરજીને બહુ ગમતી હોય છે કે ના ના મારા હાથે જ બનાવીને આપણે તો ધરીશો, ભલે ભાવે કે ના ભાવે, ના ભાવે તો ઢોળી દેજો, ખબર તો પડે કે નથી ભાવતું, નહીં તો આજ પછી રોજ આવશે. ઠાકોરજીને જ કહી દેવાનું, નથી ગમતું તો ચોખ્ખું કહીને ઢોળી દેજો, તો ખબર તો પડે કે નથી ભાવતું. તમે ઘરના લોકો તો કાયમ કે તું તો કેવું બનાવે છે. જ્યારે ઠાકોરજીને જોઉં ત્યારે હસતા મોઢે આરોગતા હોય છે. એ પેલું હસવામાં એમ કે ને એક બેને કહ્યું કે એના પતિને કહ્યું કે મને એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં હું ક્યારે ફરવા ન ગયું. પેલો હાથ પકડીને રસોડામાં લઈ ગયો. ક્યારેક તું જા. મૂળ વાત એ છે
તો પ્રભુને ક્યાંક મીઠી જીત ભક્તોની ગમતી હોય છે. જે આગ્રહ હોય ને કે ના મારે તો આવા જ સ્વરૂપના, આપણે વાર્તા સાહિત્યમાં કે રોજ ઠાકોરજીને વિનંતી કરે કે પ્રભુ સેવા તો રોજ આપની કરું છું. શ્રીનાથજીની સેવામાં ગુસાઈજી રાખ્યા. કૃષ્ણ ભટ્ટ કે કલ્યાણ ભટ્ટની વાર્તામાં અને એમ કહ્યું કે રોજ શ્રીનાથજીને વિનંતી કરે કે પ્રભુ આપની સેવા તો કરું છું, પણ આપના લીલા પરિકર સહિત મારે દર્શન કરવા છે. બ્રજભક્તોની વચ્ચે આપ લીલા કરતા હોય એવા દર્શન. અને શ્રીનાથજી બાબા ના પાડે, આમ મસ્તક હલાવે. ઉદાસ રહેવા લાગે તો ગુસાઈજીની દ્રષ્ટિ પડે કે તમે તો શ્રીનાથજીની સેવામાં છો, પછી દાસ ઉદાસ ક્યાંથી હોય? તો કે શ્રીનાથજી બાબા મનોરથ પૂરો નથી કરતા. તો શું મનોરથ છે? કે મારે તો શ્રીનાથજીના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. કરો વિનંતી શ્રીનાથજીને. અરે ઘણી વાર કરી ના જ પાડે છે. ગુસાઈજી કે શ્રીનાથજી તો બાલક છે, ચાલ મારી સાથે. હાથ પકડીને લઈ ગયા વૃંદાવનમાં. ઝાડીઓ હતી અને કહ્યું ખસેડ, અને જ્યાં હટાવી ત્યાં ઠાકોરજી સૈયાજી પર બિરાજ્યા છે. સ્વામીજી પંખો કરી રહ્યા છે, કોઈ દૂધ આરોગાવી રહ્યા છે લલિતાજી, અને અનેક વ્રજભક્તો સહિત લીલાના દર્શન. ભક્તનો આગ્રહ હોય અને વાર્તામાં આવે છે કે ચણસ્પર્શ નહીં કરતા, સેવા કરતા. શ્રીનાથજીએ ફરિયાદ કરી ગુસાઈ, આ આપનો સેવક મારી રોજ સેવા કરે છે, ક્યારે મારે ચણસ્પર્શ નથી કરતો. ગુસાઈજી પૂછે આવું કેમ કરો છો? કહ્યું જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીજીના ચરણમાં બેસી જતા હશે, એ પણ સ્પર્શ કરી લેતા હશે, તો એવા સ્પર્શનો શું આનંદ? હું તો ત્યારે કરું જ્યારે શ્રીનાથજી બાબા પગ ચરણ આગળ કરે અને મારા મસ્તક પર પધરાવે તો ચરણ સ્પર્શ કરે. અને કહ્યું આવો મારી સાથે. ગુસાઈજી લઈને આવ્યા અને બાબાને કહ્યું બાબા આખો તો એસો મનોરથ હે. અને શ્રીનાથજી બાબા ચોકી પર બિરાજી ગયા અને કહ્યું આવો. પહેલા ડાબો ચરણ મૂક્યો, પછી જમણો ચરણ આગળ કર્યો અને બંને ચરણોના સ્પર્શ કરીને મસ્તક પર પધરાવ્યા. આ ભક્તનો આગ્રહ જ અનુગ્રહનું કારણ. એવો આપણો કોઈ આગ્રહ જો ચાલશે, ફાવશે ને ગમશે, લૌકિકમાં બહુ સારા, અલૌકિકમાં એટલા જ ખરાબ. મારા ઠાકોરજીમાં તો નહીં ચાલે હો, મારા પ્રભુને નહીં ગમે હો, મારા ઠાકોરજીને નહીં ફાવે હો, એમને તો આ જ જોઈશે. જૂના વૈષ્ણવનો કેવો આગ્રહ હતો, આપણા વડીલ બાઓનો. એટલે 2 ડિગ્રી તાવ આવતો હોય ને ઊભા થવાની ના પાડીને ડોક્ટરે કીધું આપણે ઊભા ન થવા દેતા, અને ચોખ્ખા દીકરાઓ વડે કે બહાર રહેવા દો, આટલી તકલીફ છે, શરીર નથી ચાલતું, તોય બીજા દિવસે ટાઈમ થાય સવારનો એટલે અપરસ કરીને પહોંચી ગયા હોય સેવામાં. એમનો આગ્રહ એમને કેવું બળ આપી દે. બસ એ આગ્રહ છે ને એ જ અનુગ્રહનું કારણ બને છે. નંદ મહોત્સવનો જે આનંદ છે એ આનંદ રૂપ પરમાત્મા આજે વ્રજ ભયો મહેર કે પૂત જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. અને શું મહાપ્રભુજીએ પદ પૂરું કરતા કહ્યું સુન સૂર સબન કી यह ગતિ जिन હરિચરણ ભજે. આ તો દરેકની ગતિ થવાની, જેણે પ્રભુને સેવ્યા છે એ દરેકના ઘરમાં આનંદ મહોત્સવ થવાનો. ઘેર જો આજ તો કૃપા છે મહાપ્રભુજીની. સારસ્વત કલ્પમાં નંદ ઘેર આનંદ થયો તો, પણ કલિયુગમાં વલ્લભની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. આજે ઘરે ઘરે ઠાકોરજી બિરાજી રહ્યા છે, ઘરે ઘરે મંગળા થઈ રહ્યા છે, ઘરે ઘરે શૃંગાર થઈ રહ્યા છે, ઘરે ઘરે પ્રભુ પોઢી રહ્યા. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે. ચટાક્યાનમાં ગોપાલદાસ ગાય છે सकल व्रजમાં પોઢિયાવલમ વિવિધ રસ સુખદાન જી. એ લીલા મારે મન વસો જે ભક્ત માગે માન જી. તો ઘરે ઘરે આજે વલ્લભની કૃપાથી અરે સારસ્વત કલ્પમાં યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સુખ મળ્યું હતું. તમને તો 3 પેઢીઓથી ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે. યશોદાજી કરતા એ મોટું સૌભાગ્ય શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. અને આ વૈષ્ણવ પરિવારમાં એક માનવ દેહ મળ્યા છતાંય જો આપણે આ આનંદ ન લઈ શક્યા તો આપણાથી મોટો દુર્ભાગ્ય કોણ હોય? હું તો ઘણી વાર કહું, આ ટીવી આપે 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી અને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે 100 વાર થેન્ક યુ કહીએ, હાથ પગ આપે અને ક્યારે થેન્ક યુ નથી કહેતા. તો જેણે આ આનંદ આપણા જીવનમાં આપ્યો છે એનો કમથી કમ આભાર તો માનો. સન્મુખ થઈને દંડવત તો કરો કે પ્રભુ આપની ખૂબ કૃપા છે અમારા ઉપર. એને વાગોળો, એનું સ્મરણ કરો ઠાકોરજી આગળ.
વારંવાર પ્રભુનો આભાર વ્યક્ત કરો કે પ્રભુ આપની ખૂબ કૃપા છે. જે સદાય આભારમાં રહે ને એ જ સાચો વૈષ્ણવ છે. પ્રભુનો આભાર ભૂલવો નહીં, એના ઉપકાર ભૂલવા નહીં. અને જ્યારે અહીંયા સમાચાર મળે 18 શ્લોક, એમ કહેવાય કે 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં સાર રૂપે સુખદેવજી વર્ણન કરી દીધું. કઈ રીતે પ્રભુ પ્રગટ થયા ને કઈ વિધિ વિધાનથી ને મહામના બન્યા છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. ભગવાન જેના થાય ને એનું મન મોટું થઈ જાય. જે ભગવાનનો થાય ને એનું મન મોટું હોય. વસ્તુઓ વધારે હોય એવું કોઈ નથી કહ્યું, પણ ઉદારતા એનામાં વધારે હોય એ ચોક્કસ વાત છે. ઘણી વાર ઘણા લોકો ઘણી પાસે ઘણું બધું હોય પણ ક્યારે શેર કરવા તૈયાર ના હોય. ઘણી પાસે કંઈ ના હોય તો એમ કે હા અમારા ઘરેથી ખુરશી લઈ જજો, અમારે ત્યાંથી ટેબલ લઈ જજો, અમારે ત્યાંથી, એ આપવા તૈયાર જ હોય. રાજા અને ભિક્ષુક એ અવસ્થાના નામ નથી, એ તો માણસની મનોવ્યવસ્થાના નામ છે, માનસિકતાના નામ છે. કાંઈ ના હોય તો રાજા જેવી ઉદારતા ઘણામાં હોય છે, અને બધુંય હોય છતાંય ભિક્ષુક જેવા જ હોય, કાયમ માંગતા જ રહે. એને આપવાની વૃત્તિ જ ન હોય. અને એટલા માટે મહામના ઠાકોરજી જેનું, અને વૈષ્ણવનું મન કેવું મોટું હોય. ઘર તમે જો કાંઈ ન હોય, 1 BHK ના ફ્લેટમાં રહેતા હોય, એમાં પણ ઘરના 5-7 સદસ્યો હોય, છતાંય ઠાકોરજી માટેનું એક સ્થાન. અને એમાંય જો ઘરમાં વૈષ્ણવ આવી ગયો ને, ના વૈષ્ણવ આવ્યા ને એમને કેમ જવા દેવાય, ના કંઈક કણિકા તો લઈને જ જાઓ. આપવાની વૃત્તિ એટલે તો નંદ મહોત્સવમાં લૂંટાવીએ છીએ ને, આપીએ છીએ બધાને, વાંટતા નથી. ઘણા કહે કે આ કેમ ફેંકો છો ને ઉછાળો છો. અરે આ અવતાર જ કૃપા વાંટવા માટે નથી આવ્યો, લૂંટાવવા માટે આવ્યો છે. વાંટો તો વાંટનાર પર હોય કે કોને કેટલું આપવું, લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. કૃષ્ણ તો લૂંટાવવા માટે આવ્યો છે. એ તો ભક્ત ઉપર છે કે એને કૃષ્ણને કેટલો લૂંટ્યો. મહાપ્રભુજી તો આપણને પોતાનું સર્વસ્વ દે દાન દક્ષ મહોદાર ચરિત્રવાન. મારો પ્રશ્ન તમને એ છે કે તમે કૃષ્ણને કેટલા લૂંટ્યા. ભલે લોકો એને લૂંટારું કહેતો હોય, એને ચોર કહેતા હો, સાચો ચોર તો વૈષ્ણવ છે. જે બધાને ઘરે વ્રજભક્તોના ઘરે ચોરી કરવા જાય ને, એનુંય મન જે ચોરી લે એ જ સાચો ચોર છે, અને એ છે વૈષ્ણવ. વૈષ્ણવનું મન, વૈષ્ણવે ઠાકોરજીનું મન ચોરી લીધું છે. અને એટલે જ ઠાકોરજી કહે અહમ ભક્ત પરાધીન ગિરધર જબ અપનો કરી. આપણે તો પદ સાહિત્યમાં પણ, કીર્તન સાહિત્યમાં પણ બહુ સુંદર વર્ણન કે ઠાકોરજી કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણ. ગોપાલદાસ પણ કહે યા અહમ ભક્ત પરાધીનો, હમ ભક્તન કે ભક્ત હમારે. કેટલા પદો ઠાકોરજી કહે છે. અમરીશ રાજાની કથામાં પણ આવે છે ને, જ્યારે દુર્વાસા મુનિ અપરાધ કર્યો તો કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું તને ક્ષમા નહીં કરી શકું. જેનો અપરાધ કર્યો છે એની ક્ષમામાં, કારણ કે હું ભક્તોને આધીન છું. ભક્તો જ મારું મન છે. જો આપણે કહીએ નિજેચ્છાતઃ કરિષ્યતિ, પ્રભુ એની ઈચ્છા પ્રમાણે કરે, એમ મહાપ્રભુજી કહે. પણ ટીકામાં આચાર્યો બીજો એક અર્થ કર્યો. નિજેચ્છાતઃ એટલે પ્રભુની ઈચ્છા પ્રમાણે નહીં, નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરનારા છે. કારણ કે પ્રભુની ઈચ્છા શું? પ્રભુને મન છે જ નહીં. કારણ કે વૈષ્ણવ જ પ્રભુનું મન છે. એટલે કે તમને આજે આ ધરવાની ઈચ્છા થઈ ને, અને તમારી જે ઈચ્છા થઈ પ્રભુને એ જ ક્ષણે એ આરોગવાની ઈચ્છા પ્રગટ થાય છે. તમને જે બનાવવાની જે દિવસે ઈચ્છા પેદા થાય છે ને, પ્રભુને એ જ દિવસે એ આરોગવાની, એ જ ક્ષણે આરોગ. એટલે કે વૈષ્ણવનું મન જ ઠાકોરજીનું મન છે. અને એ બધાના મનની, કારણ કે માખણ ચોરી લે તો ચિત્ત ચોરીની લીલા છે ને, કે પ્રભુ ચિત્તની ચોરી કરે. નિત નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે, અને પ્રભુ એનું હરણ કરે છે. પણ પ્રભુના એ મનને જે હરનારા છે એ વૈષ્ણવ છે, વ્રજ ભક્તો છે. તો મહામના નંદ બાબા મહામના બન્યા છે. મને મોટું થયું છે, બધાને ખૂબ દાન કરી રહ્યા છે. એટલે આપણે ત્યાં કહેવાય જ્યારે ઉત્સવ થયું ક્યારે કહેવાય તો કે ખાન પાન તાન ગાન માન દાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થયો કહેવાય. એટલે જ્યારે પણ ઉત્સવ કરો ત્યારે આ 6 વસ્તુ ભેગી કરવી. એટલે આપણે ત્યાં ઉત્સવ હોય ત્યારે દાન પણ થાય.
અને તલના ઢગલાઓ કરીને ખૂબ દાન આપ્યા, હજારો ગાયોના દાન કર્યા છે. અને ખૂબ વર્ણન અનેક સંતો મહાત્માઓ અનેક પ્રકારથી ગ્રંથોમાં આ બધા નંદ મહોત્સવના વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા તો ગોકુલમાં એક જ ધ્વનિ ચારે બાજુ ગુંજી રહ્યો છે. વ્રજ ભક્તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, દહીં દૂધ ઉડાડી રહ્યા છે. અને દરેકને એમ થયું કે જાણે અમારા ઘરે કૃષ્ણ પ્રગટ થયો. એટલે આજે કોઈ લેનારું બ્રજમાં હતું નહીં, બધા આપનારા જ હતા. એટલે લેનાર કોઈ નહોતું, એટલે ઉછાળવા લાગ્યા.